તો સુરતમાં એક રહેણાંક મકાનમાં શાળા ચાલી રહી છે। પાંડેસરામાં રહેણાંક મકાનમાં ચાલતી શાળા ઉપર કપડાં સૂકવેલા પણ જોવા મળ્યા। બાળકો બેગલેસ ડેની ક્યાં કરશે ઉજવણી તે પણ એક સવાલ છે। રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દર શનિવારે બેગલેસ ડે હશે, એટલે કે વિદ્યાર્થીઓએ બેગ લીધા વગર શાળાએ આવવાનું રહેશે। પણ અહીંયા સુરતની પાંડેસરા વિસ્તારમાં તો જે શાળા છે તે ઘરમાં ચાલી રહી છે, એક રહેણાંક વિસ્તારમાં ચાલે છે, અને એવામાં ત્યાં કપડાં સુકવતા હોય તેવું પણ નજરે પડી રહ્યું છે। તો પછી આ સ્પેશિયલ દિવસની ઉજવણી બાળકો ક્યાં કરશે તે એક મોટો સવાલ છે, કારણ કે રાજ્ય સરકારનો હેતુ એ છે કે અલગ અલગ રમતો પ્રત્યે કે પછી કસરત પ્રત્યે બાળકો પ્રેરાય, તેના માટે આ બેગલેસ ડેની ઉજવણી કરવાનો નિર્ણય છે કે એક દિવસ બાળકો અભ્યાસથી હટકે કંઈક પ્રવૃત્તિ કરે। અને એવામાં અહીંયા રહેણાંક મકાનમાં જો શાળા ચાલતી હોય કે જેમાં ન કોઈ પ્રકારનું મેદાન હોય અને અહીંયા જગ્યાએ જગ્યાએ કપડાં પણ સુકવતા હોય તેવું નજરે પડી રહ્યું છે, તો બાળકો આ બેગલેસ ડેની ઉજવણી આખરે ક્યાં કરશે તે એક મોટો સવાલ છે। રાજ્યભરમાં આજે બેગલેસ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ થઈ રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં બેગલેસ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્કૂલના જે સંચાલક છે તેની સાથે વાત કરીશું। કઈ રીતના આજે આ દિવસની ઉજવણી, સરકારનો શું પરિપત્ર છે? હું સાગર તિવારી છું અને હું જવાહર સ્કૂલનો સંચાલક છું। સરકારનો પરિપત્ર આવ્યો છે કે બધા સ્કૂલોને બેગલેસ ડે ઉજવવાનું છે અને સ્કૂલે પોતપોતાની રીતે બેગલેસ ડે ઉજવવાનું રહેશે। એટલે એમાં યોગા થઈ ગયું, ડાન્સ થઈ ગયું, કરાટે થઈ ગયું, બધી ક્લાસમાં બ્રેઇન માટે જે એક્ટિવિટીઝ હોય, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોય, બાળકોના જે એક્સ્ટ્રા ડેવલપમેન્ટ માટે જે પણ એક્ટિવિટીઝ હોય તે તમે કરાવી શકો છો। તો એ હિસાબે પોતપોતાના ક્લાસમાં બધા મેડમો બધાએ બધી એક્ટિવિટી કરાવી છે અને હાલ રિસેસનું સમય ચાલી રહ્યું છે અને બાળકોનું પણ સારું એવું પ્રતિસાદ હતું। એમને પણ સારું છે કે ભાઈ આજે બેગ નથી લાવવાનું, એટલે એમને પણ સ્કૂલ આવવામાં વધારે સારું લાગે, વધારે મન લાગે કે ભાઈ ભણવાનું તો રોજ જ થાય પણ એક્ટિવિટી પણ સાથે સાથે થવી જોઈએ। આમ તો યોગા, ડાન્સ, કરાટે થાય જ છે, પણ એક આખો દિવસ એના માટે અલોટ કરવો સરકારનું એ સારું ડિસિઝન છે અને આવી બધી એક્ટિવિટીઓ થવી જોઈએ। તો આપણી સ્કૂલમાં કઈ કઈ એક્ટિવિટી આજે કરાવવામાં આવી છે? ખાસ કરીને આપણા સ્કૂલમાં એરોબિક્સ અને યોગા માટે બધા સ્ટુડન્ટ્સો નીચે આવીને અહીંયા ગયેલા હતા, અહીંયા બધી એક્ટિવિટીઝ થઈ હતી। કયા ધોરણથી કયા ધોરણ લગીનમાં આ સ્કૂલ ચાલે છે? અમારી સ્કૂલ 8મા ક્લાસ સુધી છે, ઇંગ્લિશ મીડિયમ। સરકાર દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યો છે, શું કહેશો તમે? કઈ રીતના એ પરિપત્રને જોઈ રહ્યા છો? આ પરિપત્ર સારું છે ને આ ડિસિઝન પણ સારું છે ને, અને ભવિષ્યમાં પણ આવા સારા એવા ડિસિઝન્સ લેવા જોઈએ સરકારને। અમે સરકાર સાથે સમર્થનમાં છીએ, બહુ સારું ડિસિઝન છે। સરકારે એમ કીધું છે કે સ્પોર્ટ મેદાનો હોવા જોઈએ, તો તમે એના વિશે શું કહેશો? હા, જરૂરી છે, સ્પોર્ટ મેદાનો પણ જરૂરી છે, સ્પોર્ટ્સ ખેલવા પણ જરૂરી છે। આ બધી વસ્તુઓ સ્કૂલ માટે બહુ જરૂરી વસ્તુ છે, એટલે અમારે જે ડેઈલીમાં હોય તો અમે અમારા હિસાબે બધું અહીંયા એડજસ્ટ કરીએ અને પાછળ ગ્રાઉન્ડ પણ છે, અમે ત્યાં પણ છોકરાઓને લઈ જઈએ સ્પોર્ટ્સ રમવા માટે। સ્પોર્ટ્સ ડે હોય કે બીજું કોઈ ફંક્શન હોય કે બીજા બધા એક્ટિવિટીઝ હોય એના માટે તે મેદાનમાં પણ અમે લઈ જઈએ। બિલકુલ, તો રાજ્યભરમાં આજે બેગલેસ ડેની ઉજવણી થઈ રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો સુરતની પણ અનેક સ્કૂલોમાં આ બેગલેસ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ પણ આ જે કહેવાય કે નિર્ણયને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।